ખુશાલીની વાતોમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે હું તમારા સાથે એક એવા દિવસની વાત કરવા આવી છું કે જે દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે કોઈ પણ મુહૂર્ત જોવાની જરૂરત નથી પડતી। અને આ દિવસ એટલે કે આજનો જ દિવસ, જેને અખાત્રીજ કે અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે। આજનો આ દિવસ સનાતન ધર્મ પ્રમાણે અક્ષય ગણવામાં આવે છે। અક્ષય એટલે કે જેનો ક્યારેય ક્ષય કે નાશ થતો નથી, અને માટે જ આજે કરેલ કોઈ પણ શુભ કાર્ય કે કોઈ પણ કરેલ દાનનું જે પુણ્ય છે તે ક્યારે પણ ખૂટતું નથી। મિત્રો, તમે જાણો છો કે આજના દિવસ સાથે કેટલીય પૌરાણિક કથાઓ પણ સંકળાયેલી છે। આજના જ દિવસે ભગવાન શ્રી પરશુરામનો જન્મ થયો। આજના જ દિવસે માં ગંગા એ સ્વર્ગ પરથી પૃથ્વી પર પધાર્યા, અને આજના જ દિવસે વેદ વ્યાસજીએ શ્રી ગણેશજી સાથે બેસી અને મહાભારત લખવાની શરૂઆત કરી હતી। મિત્રો, આજના દિવસ સાથે દ્રૌપદીના અક્ષય પાત્રની વાર્તા પણ જોડાયેલી છે। પાંડવો જ્યારે વનવાસમાં હતા ત્યારે શ્રી કૃષ્ણએ તેમને એક પાત્ર આપેલું કે જેમાંથી ભોજન એ ક્યારેય ખૂટતું નહીં, અને આ અક્ષય પાત્રની પ્રાપ્તિ પણ આજના જ દિવસે થઈ હતી। આજના દિવસે શું કરવું જોઈએ? વણ જોયું મુહૂર્ત એવા આ દિવસે શુભ કાર્યની શરૂઆત, વેપાર કે સોનાની ખરીદીનું વિશેષ મહત્વ હોય છે, પરંતુ સોનાની ખરીદી કરતાં પણ વધુ મહત્વ છે દાનનું। ગરમીના આ દિવસોમાં જ્યારે આપણે કોઈને માટીના ઘડા કે પછી જળ આપીએ કે પછી પશુ પક્ષીઓને ચારો આપીએ ત્યારે તેનું મહત્વ ખૂબ વધી જાય છે। તો મને ચોક્કસથી કહેજો કે તમે આ દિવસની ઉજવણી કેવી રીતે કરી।